હલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો 9 વાગી ગયા છે, 7:15 7:30 જેવું, અને મારે જવાનું છે નાવા, કેમ કે આપણે અત્યારે જવાનું છે બહાર. 8 8:30 જવાનું છે વોટર પાર્કમાં. પણ બધા સૂતા છે, હું બધાને ઉઠાડું, કેમ કે હજી હું એક જ જાગી છું, બાકી બધા આરામ ફરમાવે છે. અને બહારનું વાતાવરણ જો તમે જો છે, કોઈ બહાર કોઈ દેખાતું નથી. કંઈ નહીં, ચલો મારે નાવા જવું છે, બધાને ઉઠાડી દઉં. મયુરભાઈને ટપુઈ મારા ઘરે છે, એ બે સૂતા છે, બાપ દીકરી સૂતા છે. પપ્પાને તો ઉઠાડી એવી છું ઓલી રૂમમાં છે ને, હું તમને બતાવું. ઉઠશે તો હું જાગી નાઈ લીધું. મેં તમને કીધું એમ હજી બધા રૂતા છે, કોઈ નથી. કેટલા વાગે જવાનું કીધું તું? વાગ્યા કેટલા? 8 વાગ્યા નીકળવાનો હતો આમ તો. હા ભાઈ, હા જો આ માતાજી જોડી અહીંયા સૂતા છે. મયુર નહીં ઊભો થાય મોટું એને નથી લઈ જવાનું, નગર એને ક્યાંને જગાડ નાખ્યા હોય. હા હાલ તું ઊભો થાય, નાઈ લે. ઓલો મોટું થયું ઊભો થાય. એને તો શું છે, એ તો મોટું ઓલું કરીને વહી જાય. હાલની ઊભો થાય ને 8 વાગવા આવ્યા, હવે નીકળવાનું છે. લે એ છોડી એક હાલો આપણે વોટર પાર્કમાં નથી જવું દીકું? કેતા કામ કરે કે તું કામ કરે કે તું બેનનું હવે આ ઘોડાને હવા પૂરે છે નથી ભાઈ. સવારમાં હવા પૂરા બેહાડી દીધો તે શરમ નથી આવતી? શરમ શું આવે, છોકરાઓનું છે, પૂરવું પડે હવા. બેટુ તેરે કો કામ पे जाने का है? ભેં કર રહી है तू? वो मम्मी को बता ક્યાં જવાનું છે દીકા આપણે? क्या व्यायाम करेंगे? दबांग दबांग खुद को मारेंगे. મારી પાસે બાવા હિન્દી શીખી. તો આ માતાજી હજો લિપસ્ટિક કરી છે. લિપસ્ટિક તો તારી પાણીમાં ક્યાંય ખોવાઈ જાય. તો શું કામ કરી ગતિ મારી દીકી તારે ગતુન લિપસ્ટિક કરવાની છે. ગટુ નાયા વગરની આટા મારે છે, અને આ બે જો પાડાની જેમ પડ્યા છે. તો ગટુના તૈયાર થઈ ગઈ છે, અને માથું વળાવે છે. માતાજી તૈયાર થઈ ગયા છે, અને શેઠ આવી ગયા છે. ગુડ મોર્નિંગ. બીજી વાર હું તને શું કહું, હરી હવે કેદી નીકળવાનું છે? જો ની 8:30 તો અહીંયા થઈ ગયા. हमारे यहाँ ऐसा ही होता है. હાલો ઉતાવળ કરો, હાલો વોટર પાર્ક માં જવું. હે હું કેતું એને રૂમ માં પંખો લગાડવાનો છે. ટપુસ છે ના ઉભી થાવ, હાલો વોટર પાર્ક માં નહીં જવું. એ બાયુ રાતે તો બહુ બાંધતી, હવે બાંધો ને ત્યારે ઉઠી ઉઠીને ખબર પડે. તંબુરો બાંધો, પેલા ઉઠો તો ખરા. ઉઠાતો નહીં, સબકા બદલા લેગા તેરા ભાઈ. તો જો હવે નાસ્તો કરવા બેસી ગયા છે. સવારના પોરમાં સેવડો છે, ચા છે, સેવ છે. અને ગટુ કેમ દૂધ પીવે નથી લઈ જવાનું? હાલો ગટુ દૂધ પી લે ને દીકા. હાલો ગટુ દૂધ પી છે. હરીજો નાયો નથી, નાયા વગરનો ચા પીવે છે. હે અચ્છા, નાવાનું તો ત્યાં છે જ તે. આમે તેમ નાવા વાત તો સહી અત્યારે ફ્રેશ પાણીથી નાહી લેવાય ને. બચાવ કરતો ગાંધી બાપુના પાંચ ઉપર હાલશો.
રેવ વોટર. તો ફાઇનલ ટપુ છે ને આવી ગઈ છે નીંદરમાંથી ગોથા ખાતી ખાતી. શેઠે આવી ગયા છે અને આ વખતે આ બે એને નથી લઈ જવાના થતા. અમારે આવું ને એને કામ છે બહુ. એને રૂમનું કામ છે. અમને પેલા તમે ના પાડો એમ અમે નો આવ્યું બને પણ આ કામ છે. અચ્છા, મજબૂરી કા નામ મહાત્મા ગાંધી. તો 8 વાગ્યાનું કઈ 9 વાગે અમે નીકળીએ છીએ અને તો બધા તૈયાર થાય છે ને હાલો તમે એને હવે રૂમ ચાલુ કરો. એ છોકરાઓ તમે બાટલો લઈને હવે ગેસ બેસ કરો ને હાન થાય ને. કોણ? હું નથી, મારે તો હું થાકી જાઉં. તમારું આ તો ચાલશે. તો અમે એન્જોય કરવા જઈએ છીએ. તમે હાન થાય ને તો એસી ફિટ કરી દેજો, હું સાંજે એસી માં આવી. તો હાલો અમારી ગાડી આવી ગઈ છે. હાલો ગટુ નથી લઈ જવાની ને હવે. ડીકી માં નાખ દેવો. અરે ડીકી ખોલતો. તો ઓનલી એક જ ઠેલો છે નાનો કારણ યારે રાખવું છે. હાલો હું આગળ બેહું કે તો અમે ગટુ વાટુ ભાગ લઈ લીધો છે અહીંથી દુકાનેથી. તો અમે ઊભી રાખી છે હાઈવે ચા પાણી પીવા માટે ખેતલિયા આપા ઈસ્ટ સ્ટોલમાં. હાઈવે ઉપર તો વાહન જાય છે ચાકા રેક. વેધર પણ મસ્ત છે આજે. તો વાદળા તો કેટલા મસ્ત છે. આ વાદળું પાણી ભરીને જાય છે. આ ખાલી છે ઘર ભેગું થાને ભાઈ. આ બધા ડોલ ભરે છે. તો હરિયાળી ચા ને મેં ખાધો છે માવો. હવે કેમ ભેગું કરવું? કાંઈ નહીં હાલો હાઈવે ચા પી લે મસ્તીની. હવે તો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ જલ તરંગમાં. હું કાઢ દો ચાલો હાલો. વોટર પાર્કની બહાર ને અમે જેટલા વોટર પાર્ક ગયા ને એમાંથી બહુ સુંદર જોવામાં બહારથી લાગે છે. હવે અંદર જાય ને પછી તમને કહીએ કેમ છે. તો થોડું લોકવાઇઝ કેવું લાગ્યું? બાદને અમે લઈ લીધો છે અને બધાય વોટર પાર્ક કરતાં મને આ થોડોક ડિફરન્ટ લાગે છે કારણ કે જોવામાં બહાર છે એટલો ખતરનાક લાગે છે ને પબ્લિક એ બધી વીઆઈપી છે. આગળ તમને બતાવીએ શું છે. ફાઇનલી જો હરીને હાલીને આવે છે અને ટ્રાફિક તમે જુઓ. પબ્લિક જલ તરંગ. તો તમારા બેલ્ટ આવી ગયા છે લાલ કલરના. ટ્રાફિક તમે જોઈ શકો છો. તો ચાલો હવે અમે જઈએ અંદર. એન્ટ્રી થઈ ગઈ છે, વસ્તુ આવી ગઈ છે બધી. વાવ ગટુ પાંડા. તો જો આવું વોટર પાર્ક છે. અમે જેટલી વાર ગયા એની કરતાં બહુ ડિફરન્ટ છે આ વખતે અને મજા આવી જવાની છે આજ તો એવું લાગે છે. તો અહીં જો કસ્ટમર લોકરનું છે બધું. અમારા કોસ્ટ્યુમ એન્ડ લોકર નું આવી ગયું છે. તડકા નામ કે આમ રખડીએ છે હું નરી બેન જો. તડકો ગાઈડ નથી કેમ કે આ પેલા આપણે માર્કેટિંગ વાળા સન્ડે છે ને એટલા તકલીફ રહે. હા સન્ડે છે ને એટલા માટે ઓફિસે છે નાથે બનાવવું. કઈ નહીં ચલો જઈએ નાવા આવે ગરમીના. તો જો હવે અમે કોસ્ટ્યુમ લઈ લીધા છે ને લોકરનું લે છે. હવે અમે લઈ લીધા છે ને હવે કપડાં ચેન્જ કરવા જાય છે બધા.
તો જો આ લોકર રૂમ છે અહીંયા. મારો ટુવાલ નથી. ને જો અહીંયા બધા કપડાં ચેન્જિંગનું છે. મસ્ત છે અહીંયા, સુખ સુવિધા સારી છે વધારે થોડીક એવું લાગે. જો અમે ને હરી બે કપડાં બદલાવીને આવી ગયા છીએ. હરી અહીંયા કેમ લાગે? મજા આવશે એવું છે? પણ જોવામાં તને કેમ લાગે આ વખતે? અલગ છે ને બધા કરતા? આ વખતે અલગ જ છે વોટર પાર્ક આખો. જોવો તમે, જોઈ લો પબ્લિક એમ છે. આજે રવિવારનો દિવસ છે. ગટુને લઈ જવા તૈયાર થઈ ગયા છે નાહવા માટે. હવે આપણે ભોલિયો આવે પછી જઈએ. એની વાત જ નહીં છે, એકચ્યુઅલી એની વાત જ છે. તો જો આ અમારો વોટર પાર્ક છે મસ્તીનો. હરી ઊંચામાં ઊંચી જો રાઈડ છે ને બી વાળી છે. હરી ત્યાંથી પડવાનો છે. જો અહીં હે બીમાંથી તો હું તો પડી જ છે. તું પડી ઉસકો મારી લ્યો પેલા. આમાં હાલો, ચાલો ચાલો. આ જો રામ સેતુ પુલ જો અહીંયા છે. જો અહીંયા હાય. અચ્છા, તો હરિભાઈના ફેન આવ્યા હતા ડાન્સમાં. શ્રી ગણેશાઈ કર્યા છે. આવજો. હે હાથી પાસે જાશો તો હરીની અવાજ આવે છે. મસ્ત મસ્ત છે અહીંયા બધું. તો હવે અમે હાલતા હાલતા હાથીની સૂંઢમાંથી પાણી બહુ પડે છે. મસ્તીનો હોટલ તરંગનું છે કામકાજ. ચાલો. જો વેધર બહુ મસ્ત છે. હા વેવ પુલ છે પછી બતાવી. હા જો વાદળછાયું વાતાવરણ છે. પબ્લિક ફૂલ એન્જોય કરે. અમે ગટુને જો ગટુ મળી ગયું છે. અમે ક્યારના ગોતતા હતા. એ ટેણીઓ જો ને ક્યાં નાય ક્યારનો. ગટુ એ ટેણી. અમે ગટુ પાસે આવ્યા હતા નાહવા માટે. તો હવે અમે જઈએ છીએ ઉપર 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 ઉપર. ઓકે, પગે નથી બળતા ઓલા કરન કે. તો ટ્યુબ હાથમાં આવી જાય છે અને અમે જઈએ છીએ ઉપર. હવે ઉપર ઉપર ઉપર. ભીનું છે કાંઈ વાંધો. ઓકે, તો ફાઇનલી અમે ઉપર આવી ગયા છીએ આકાશમાં. હજી ઉપર છે. હાલ ઉપર આટો. ઉપરથી કેવું લાગે છે લોકેશન જે બાજુ. ઓ માય ગોડ, જોરદાર લુક છે. જો કેવું લાગે હરી અહીંથી? ખતરનાક વ્યૂ છે. વાવ, આખો વોટર પાર્ક. પબ્લિક નાય છે તમને દેખાતી છે. તો આ આગળનો વ્યૂ છે અને હું તમને પાછળનો વ્યૂ બતાવું. એ બી જબરદસ્ત છે. તમે જોઈને તમારું દિલ ખુશ થઈ જશે. જો એમાં વાદળછાયું વાતાવરણ. હા, એમ લાગે પંજાબના જંગલમાં આવી જાય ને ખેતરમાં, એવું લાગે. અહીંયા લાઈન છે. ક્રિશા આગળ છે. છોરા જો આ માતાજી અહીંયા ઊભા છે. ઉપર તો કોઈ નથી, બધે કોઈ જાતું જ નથી ઉપર, કારણ કે હેવી થઈ જાય આવડી. હા હા, પણ ટ્રાફિક નથી. ક્રિશા કેવી મજા આવે છે અહીંયા. પવન ને વાતાવરણ ને બધું કેવું જોરદાર છે. એનો વારો આવવાનો છે. આ સીન પણ ઊભો કટકો લે છે એટલે આમાં દેખાય નહીં. સહી પકડે ને આ ઊભો વિડીયોમાં આવશે, આમાં નહીં આવે. બીજે એવું લાગે બીજો વિડીયો શૂટ કરશું આપણે ઉપર આવીએ ને ત્યારે.
આ ટ્રેનની વીઆઈપી છે તો તમને આ બતાવી દો આમાં કઈ રીતનો છે બધું. બહુ ખતરનાક રાઈડ છે. क्या हुआ? हाथ टूट गया किसी का? कहना बुढ़ापे में हाथ टूट जाता है। इसलिए बोलते हैं जब तक जिन हाँ भाई. ફાઇનલી તો માતાજી એટલે ભેં કેમ પાણી નાતી હોય એમ નાય છે. જલ પરો છે ફરી છે જાની કઈ રાઈટમાં જવું છે અહીં છે દબાંગ ઉડ દબાંગ 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 હાલે ભેં પાણીમાંથી નીકળ. એને આજે તરવું છે આમ જો આમ એ પાણી ઉડાડમાં ની બહાર કાઢે ને પાણી ભાડ્યું ને એમ બે જાય અંદર હાથ પકડીને ઘા કરી દે ઓલી બાદ કઈક. તો હવે અમે જઈએ છીએ કરોળિયામાં. જો આ કરોળિયું છે. કેટલા નાળા છે આ બધા. ઓક્ટોપસ જેવું છે આ તો કઈક. છે ને લાલ કલરનો હા, હા. જોઈ લે. આ ભૂંગળામાં બુટિયાને નાખો ને તો બુટિયા નટેક આવી જાય તાણે. એને સફોકેશન થાય. સફોકેશન થઈ જાય ભાઈ. તો આ તમે આ ગટરના ભૂંગળામાં જવાના છો? અરે હું જો છો તું કઈ રાઈડમાં પડવું? જો આ ગટરના ભૂંગળામાં જવાના છે આ બે. કેમ લાગે તું જવાની છો? તો હરીની જો આ નાળસામાં ગયા હતા. હવે ક્રિશ આગળ જઈને ક્યાંક પડવાની છે તો દેખાય તો તમને બતાવો. પડી ગયું. ઓય હાય તો આજે રવિવાર છે અને બધું લાઈનમાં થોડું વધારે રહેવું પડે. તો આ ભાઈ આવ્યા ગોપીનાથની વાળી રાઈડ. મજા આવી હરી? લે તો માતાજી તો લાઈનમાં ઉભા છે. શું કહે ને લાઈનમાં રાખી છે. આજ રવિવાર છે ને એટલે કેવરાવે થોડો. એની જો આ રાઇડ્સમાં બેવાના છે પણ આના ઊભો વિડીયો લેશું એટલે આમાં નહીં દેખાય. ઇન્સ્ટાગ્રામમાં જોઈ લેજો. કાં પૂરી કાંઈ નથી બે પાણીમાં જાય એમ કહું છું. બીજા છીએ ગટ્ટુ પાહે. એ ગટ્ટુ હાય. જો નાના નાઈ છે નાની નાઈ છે. પાપા ઉઈ અરે તો અમે હવે 5ના ટોકન લેવા જઈએ છીએ. હા સોડી નેવરી થઈ ગઈ છે હવે. જો અમે જમવાની ચીઠી લઈ લીધી છે. હા હા ગટુ તો પાણીમાંથી નીકળું જ નથી. હે આ સાંજે વહેલા હુઈ જાય છે એવું લાગે છે. તો હવે જમવાની લાઈનમાં અમે જઈ રહ્યા છીએ. જમવાનું છે તમને આ રીતનો કેશ કાઉન્ટર છે. ફરી જમવાનું કાઉન્ટર છે. ચાલો ખાના ખાને. તો ફાઇનલી જો અમે જમવા બેસી ગયા છે. જમવામાં બધું એક નંબર છે. ગટુને નાવું છે ને ખાવું નથી. હા બસ એમ કરીએ ઘાએ ઘા જમી લે અને પછી એને મોકલીએ કારણ કે ગટુ સમજતું નથી. જો જમવામાં બહુ મસ્ત મસ્ત છે. ચાલો જમી લઈએ ફટાફટ. જો આપણે ખાઈને પીને આપણે છે ને નાવાનું બંધ કર્યું છે ને મનોજભાઈ પડ્યા છે નાવા. જો હું જે કાંઈ પડી છે ના એવું લાગે છે. તો ફાઇનલી મનોજભાઈ જાય છે ઊંધે કાંઈ પડવા હાટું. પહેલી વાર જો ઓલી રાઇડ્સમાં હું બેહી હાલો. જિંદગીમાં તો બે હાલ હું તને બતાવું બધાને ક્યાં બેસો તું. તો કેમાં બેવાનું છે મેં બતાવી દઉં હું તમને. હું હેઠેથી હું નીચેથી શૂટ કરી.
તો ફાઇનલી ઘણો સેટ આવે છે મારા, જોઈએ હવે કેવા પડે છે ઊંધે કાંઈ. કેમેરો મજા આવી? પાટીને હાથમાં આવી રહી. તો હું કરતા તને કોઈ જાણ્યો કર્યો તો સાહેબ છે. વેરી ગુડ જો આ ગટુના ફેન ફોલોઈંગ આવી ગયા હતા. તો જો અમે આવ્યા હતા કેન્ટીને. હું લેવાનું છે ગટવાટું? જો અહીંયા બધું મળે કેન્ટીનમાં. ગટુ હું ખાવું છે દીકા? કેન્ડી 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 ખાવી ગટુને. ફાઇનલી જો હવે ઘડીક પોરો ખાધો છે. ગટુને કપડાં ચેન્જ કરી નાખ્યા છે. સોડી તું કે છો? એ સોડી પવન એ મસ્ત છે, વેધર બી મસ્ત. હા તમારે ગટુ તો કેન્ડી ખાય. કાળી થઈ ગઈ ગટુ, કાળી થઈ ગઈ. આજ મને છોકરી બહુ મસ્ત મસ્ત છે. કારણ કે સુરત ની છોકરી બધી નવસારી ની છોકરીઓ છે. એમ તો અહીંયા સંડાસી હારા છો સુરત કરતા. સંડાસી હારા એ ગતિ મને તો આંખું હેકવાની મજા આવે. નહીં અને અમારો હોય ને તો મોબાઈલ અમારો આવ્યો ને મેન ગણતરી. તમારે તમારી હારે આવ્યો એટલે હું એમ કહી દે હરી હારે આવ્યો ને ક્રિશી હારે આવ્યો. હરી મને તું બસાય કે ન બસાય? દોસ્તા છો ને મારો. હરીને આવવું પડે. તારી જવા નથી, તારી જવા નથી બસાય. આડું પડવાનું ખાલી અમારે. મારો હજી મારો મારો આવશે ઈ તો કહેવાની વાત અલગ છે. આવે આવે અરે આવે. હાલો અમે રામ સેતુ પુલ ઉપર આવી ગયા છીએ બીજી વાર. અહીંથી હું છોકરીને ઝૂમ કરીને જોઉં. આ ફોન ભાઈ આ ફોનમાં 5x નો કેમેરો કામમાં લાગે પણ આમાં અરે આને કે ને પણ મારે રહેવા દે ને. પણ હરીને કામ છે. હરીને હરિયાને કઈ કે ને. મોબાઈલ નહીં મળે. હાલે હરી અહીંથી પાણીમાં નાખ. મારે ફોન મને દેવાનો છે તારે. અહીંથી પાણીમાં નાખ દે ને એટલે કામ પતે. તને 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 બીજી વાર તારે તું ના કાંઈ વાંધો નહીં. બીજી વાર ક્યાં કરો જાવ બાકી છે મારા મગજ મારી ન કરતા. તમાર માસીન ટકો લાઈનું માર એક ભીખો મોટી છે. આ રાઇડ્સમાં જો હરી જો છે. હું જોતો એ રાઇડ્સમાં હેવી રાઇડ જો પડે એ જોવો ખાલી. હરી જાય છે ઉપર જાય છે. પછી ઉપર તું જોતો ને 15-20 ના લાઈનમાં માગ્યો એવો ટાઈમ ના મારી પાસે આવ્યો. એવું છે. ભાઈ ઉપર ચડી ગયો ખાલી તો આમાં પડી ગયો. મેં તો આમાં તો શૂટ કરવું એ ન દેખાય. ચશ્મા તૂટી ગયા મારથી. તારા કઈ જ્યાં લાલ હતા એ. અહીંયા બેઠો છું. હરીની જોવા સામે જવાના છે. પબ્લિક જોવો તમે ખાલી. એને બાકી ખતરનાક આજ રવિવારનો દિવસ છે. સવારે અમારે ઘરે જવું છે કેમ કે મારા બેન રહેતા નથી અને મજા નહોતી પણ તો આટલું રહી તો સારું કહેવાય. કઈ નહીં ચલો આપણે પતી જઈએ. ગયું છે બધું. અમારું કામ ઓલરેડી મોસ્ટ ઓફલી કારણ કે ગટુન મજા ન હોય એટલે એમાં પછી પતી ગયું કહેવાય ભાઈ. સારું કહેવાય. હા
જાવું છે ગટુ દીકા? ચાલો. ક્રિશા કેવી મજા આવી? મજા એટલે બહુ બસ મજાની આવી ને લોકેશન એક નંબર છે. ફોટા પાડવા આ બધા કરતા અલગ હતું ને આપણે એટલા વોટર પાર્ક આવ્યા એની કરતા લોકેશન બહુ જોરદાર છે અને સુવિધા જોરદાર છે. સુવિધા જમવાનું સારું. ઓલી રાત છે કે આમાં ફેરવા ભમાડા વાળી હા બહુ મોટી રાઈડ છે. આમ કેટલી મોટી. આ ડિગ્રી છે ને 45 ડિગ્રી વાળી તો બહુ ખતરનાક છે. આમ તરત રાઇટ્સ ને અડવા જ નહોતી. આગો રાખે એટલે ઊંચો રાખીને ગાવા દે. તમે જઈએ ભાઈ. હા એ જઈ આવ્યા ને ઓલો વિડીયો નતો શૂટ કર્યો એમાં. નહોતી આવી કેમ કે રાઈડ્સમાં મને એટલા મજા નથી. મેં કીધું હા. ખોટું. તો ચાલો હવે આપણે તરીકાના ઘરે ગયા જઈ ઊંઘમાં એવું છે અને મજા નીકળી. પેલા ઘરે પકડે ઘરે જઈને આપણે ફરી પાછા નવી ચર્ચા આવે. ચાલો. અરે અહીંયા તો નગરું 4 વ્હીલ ની પાર્કિંગ નગર 4 વ્હીલ વાળા દેવા હતા અહીંયા જોતા કેટલી 4 વ્હીલ છે આમ જોવા. 2 વ્હીલ હાવ નહીં બરોબર જ છે જોવા. તો જો અમારી એવા ગાડી ગોતે છે 500-700 ગાડીઓમાંથી. બહુ ટ્રાફિક હતું હે ને સન્ડે. સન્ડે છે ને એટલે મજા આવી. બાકી એની માને મજા જ આવી ગઈ ભાઈ ભાઈ. વેધર બી સુપર છે. તો અમારી મર્સિડીઝ નીકળી ગઈ છે. આણ દે 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 આણ દે. જો ગટુ આજ બહુ નાયો ભૂકા કાઢ નાખ્યા. કાં ગટુ દીકા? તો એટલું રહી ગયું. હા તો પછી લાડુ ટાઈમ શું થઈ ગયો છે ખબર નહીં. તો જો અમે વોલ્ટ કર્યો છે અહીંયા પાણીનો નાનો એવો હાઈવે પૂગ્યા છીએ અમે. ગટીઓ હુઈ ગયો હવે.